रुको ऐसे नहीं शुरू से दिखाता हूँ। હેલો મિત્રો, તો આજે હું આવી ગઈ છું જૂનાગઢની બહુ જ મસ્ત અને પ્રખ્યાત જગ્યા છે. તમે ક્યારે જોયું હોય મને નથી લાગતું, ઓલમોસ્ટ ઘણા લોકોએ નહીં જોયું હશે, કેમ કે હું પણ આ જગ્યાની વિશે મને ખ્યાલ નહોતી. જોઈ લો, આ એક જગ્યા છે અને અંદર જતા બહુ મસ્તનું વ્યૂ છે. બહુ એટલે બહુ જ મસ્તનું, એકદમ પ્રાચીન જમાનાનું છે. તો ચાલો આપણે અંદર જઈએ. જો મેં આજે ફૂલ લગાડીને આવી છું, મસ્તનું પિંક પિંક પિંક. કેવી લાગુ? જો વાવ, કેટલું મસ્તનું લોકેશન હે. અહીંયા જો તમારે ફોટોશૂટ કરવા આવવું હોય તો બી તમે આવી શકો છો. અને હા, જીન્સ ટોપ કરતાં તમે કુર્તીમાં વધારે આમાં સારા ફોટા પાડી શકો. બટ આઈ હેવ નો કુર્તી. ને આજે તો હું એટલી મસ્ત રેડી તૈયાર થવાની ટ્રાય કરતી હતી, પણ ગમે કપડાં પહેરું એમાં બધી રીતના દુબળી લાગતી હતી. દુબળી શું કરીએ હવે. અહીંયા જો મિત્તલ દીદી ફોટોશૂટ કરાવે છે. દાંત કાઢોમાં ના, હિરેન બિચારો ફોટા પાડે છે કન્ટિન્યુ. અડધી કલાકથી ફોટો પાડે. હિરેન, તમે કેટલી કલાકથી ફોટો પાડો છો? 30 મિનિટ થઈ ગયો છે. હું બિચારાની વ્યથા સમજી શકું. ને મિત્તલ દીદી એક પછી પોઝ આપ્યા કરે, ને પછી જ્યારે ફોટો બતાવવામાં આવે તેમ કે આવા ફોટો કોણ પાડે? ફાટા બોલતા નથી આવડતું. હું છું તમારી મહેનત ને આવી રીતના શું કહેવામાં આવે છે, નિષ્ફળ રીતના જોઈએ એવા ફોટા નથી આવતા. ગાઈઝ, અહીંયા મોન્સૂનમાં બહુ એટલે બહુ મસ્તની જગ્યા થઈ જાય. લીલું લીલું લાગે. અત્યારે તડકો પડે છે એટલે હાલે. જો ને આપણે આ કહેવામાં આવે છે કે 150 વર્ષ જૂનું છે ને. 250 વર્ષ. જો મને 150 કે 250 વર્ષ જૂનું, જેનું મને 150 ને 250 બહુ ખોટી ખબર નથી પડતી. જોઈ લે, એનો ઇતિહાસ છે. કઈ સીડી? ચલો મિત્તલ દીદી આપણે લઈ જાય છે તો આપણે એની પાછળ જઈએ છે. મારો તો હાથ દુખી ગયો વ્લોગિંગ કરીને. હે, આનથી ઉપર જવાનું છે? જો પડતા નહીં. હે, કાંઈ વાંધો નહીં, પડો તો કાંઈ વાંધો નહીં. હું નર્સ છું, અનટેલેન્ટેડ નર્સ છું. મને મિત્તલ જોજો જાવ તો. ના, અંદર ઉપર જવાની જગ્યા હશે જ. જવાય એમ છે હિરાન કે ઉપર જવાય કે? ક્યારે ગયા નથી? જો કે અમને આ જગ્યાએ હિરણ લઈને આવ્યો છે. એ તો બીજી ત્રીજી વાર. અમે લોકો તો પહેલી વાર છે. અમે લોકો જ્યાં જાય ને આવું જ કરીએ. મિત્તલ દીદી જો તમે જાઓ પછી અમે આવી વેણ. ફાઇનલી ત્યાં ઉપર આવવા જેવું છે. હાલો તમે આવીએ. હા હાલો ગાઈસ, તો હું ઉપર ચડી જાઉં. ચપ્પલ કાઢીને ચડું ને, મને તો બહુ બીક લાગે. નહીં, ચપ્પલ કાઢી નહીં ખાય. અરે નું કઈ કઈ તો દે. ઉપર જાય છે અત્યારે. ઉપર જઈએ હે, થોડી બીક લાગે, પણ ખતરો કે ખિલાડી. હાથ નહીં ચડા, મને તો પગમાં બીક. કઈ નહીં, આરામથી. મારા પ્રભુ છે. ચાને બિસ્કિટ ખાવ ને એટલે તમારે 200 ગ્રામ ખીચડી ખાઈને ભૂલી જવાય. 200 કેટલા ગ્રામ? 200 ગ્રામ ખીચડી ખાઈને ભૂલી જવાય. હા, આવજો. હે માં ભગવાન કી ખાવા માંડું ઘડીક તો. મને છે ને ઊંચી જગ્યાથી થોડું બીક લાગે. આવ સિમ્પલ હતું, સડી જવાય ને એટલું અડધી ઉધી સડી ગઈ. અહીંથી જાતો કેવી બીક લાગે. નીચે લીધી ને ફોન આપી દેવો તો ત્યાંનું ઉપરનું વ્યૂ દેખાડવા.
ગાઈસ આ બધું ખાકીને બેસી જાય કેમ કેમ બસ તો ગાઈસ અહીંયા વિડીયો એડિટિંગ થાય છે. હાલો 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 હું પાછળથી વિડીયો બનાવું. બરોબર ના લોકેશન આવી ગયું. હા મિત્તલ દીદી વાહ ગુડ સરસ. દાંત ન કાઢતા. વાવ મસ્ત લોકેશન આવી ગયું. વાવ મસ્ત વિડીયો બની ગયા. ગોળ ફરી જાવ એકવાર. ડન હાલો. आठवां नवाब ये सब नवाब है. राजा महाराजा आनो इतिहास बताओ फोटाમાં आपको આ રાજાનો તો इस राजा ने बनाया है. देखो गाइस મકબરાના ફોટામાં જૂના મોટા છે. આ જોલો મકબરો આપણે અહીં ખબર હાઈસ્કૂલ વાળો. હા હાઈસ્કૂલ વાળો છે. ના કયું જોલું છે ને આવલો મકબરો આમિર ખાનનો મકબરો એ નથી. આ જો આ છે એ જ લાગે. હા એ આ છે આપણે જોતા હતા ને ચિત્તાખાના મસ્જિદ. હા એ જ છે. સોમનાથ પાટણ તાલ ભાલકા જો સોમનાથ ત્રિવેણી ઈ ક્યાં છે? સોમનાથમાં ત્રિવેણી સોમનાથમાં જ છે. તો ગાઈઝ અમે લોકો ઇતિહાસ વાંચ્યો હમણાં થોડીક વાર પહેલાં અને એવું કહેવામાં આવતું હતું ઇતિહાસમાં લખેલું હતું કે છે ને હમણાં આપણે જ્યારે ભૂકંપ આવ્યો હતો ને ગુજરાતમાં કચ્છમાં ત્યારે અહીંયા પણ એના શું કહેવાય આંચકા આવ્યા હતા. ત્યારે છે ને અહીંયા ઉપરની જે ટોચ છે ને એ છે ને તૂટી ગઈ હતી એમ. મને બહુ ખ્યાલ શ્યોરલી નથી પણ મેં રીડ કર્યું છે. મારું રીડિંગ બહુ ખરાબ છે. રીડિંગની મને યાદશક્તિ બહુ ખરાબ છે. તો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે એમ કે પછીનું રિનોવેશન કરાવ્યું હતું ને કેટલા લાખમાં કેટલા કરોડમાં કરાવ્યું હતું મિત્ર દીદી? 1.5 કરોડમાં રિનોવેશન કરાવ્યું હતું. ક્યારે આપણે કચ્છમાં આંચકા આવ્યા હતા ત્યારે ને 2001માં તૂટી ગયો તો હા પછી રિપેર કર્યો હમણાં થોડાક વર્ષ હા મિત્તલ દીદી એમ હોશિયાર હે ને તમે સમજી શકો ને મને સી ટેલેન્ટ એક જ વાર કીધું મેં યાદ રાખીને સાંભળી લીધું. હા ને મારી યાદ શક્તિ થોડીક ઓછી છે. એમાં એવું કાંઈ ના હોય. ઘણા મારે જે હોય ઘણા મિત્તલ દીદી છે. મારે જો હોશિયાર હોય હું ઘણા મારે જેવા ઠોઠે હોય. કાંઈ વાંધો નહીં. પછી મસ્જિદ ને બધું છે. બહુ મસ્ત લોકેશન છે. આવું હોય તો કોઈ મળશે નહીં લોકેશન મને સાથે લેતા આવજો. હા કોને તમને? ડન મને પાકો. યાદ નહીં રહી આખે લોકેશન તો એમ તો ના કહેવાય કે એટલા કિલોમીટર અહીંયાથી આમ ને કેમ હા જવાય એમ. હા અને માટે પ્રોપર મારે આવવું પડે. ઓકે ડન હે ગાઈસ અમે લોકો નીકળી ગયા છે અત્યારે. હવે અમે જઈએ ખાવા માટે. ખાઈ લઈએ ને મારા પર સી લઈએ. હાલો બાય.